भाजप द्वारा साबरकांठा अरवली जिल्लाની સંસદીય બેઠક યોજાઈ। फिर एक बार मोदी सरकार। હિંમતનગરમાં ફરી એકવાર મોદી સરકાર। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ। આજ રોજ હિંમતનગર શહેરમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સંસદીય બેઠક યોજાઈ। બેઠકમાં લોકસભા ક્ષેત્રના ક્લસ્ટર તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના અધ્યક્ષસ્થાને બેઠકમાં લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, સંયોજક જેડી પટેલ, जिला संगठन प्रभारी गजेंद्रभाई सक्सेना, राजूभाई शुक्ल, प्रदेश उपाध्यक्ष कौशल्य कुमारबा परमार, जिला प्रमुख कनुभाई पटेल, अरवल्ली जिला प्रमुख राजूभाई पटेलनी उपस्थितिमां योजाયેલ। બેઠકમાં બાબુભાઈ જેબલિયાએ જણાવેલ કે આજે ચૂંટણી જીતવા માટે આપણું શ્રેષ્ઠ વાતાવરણ છે, પરંતુ 5 લાખના લક્ષ્યાંક માટે મહેનત ખૂબ કરવી પડશે। નાના કાર્યકર્તાઓનું પણ મહત્વ સમજજો। આજે નાના કાર્યકર્તા પ્રધાનમંત્રીથી માંડી ઉચ્ચ પદો ઉપર બેઠા છે। આપણું શક્તિ કેન્દ્ર મુખ્ય છે અને તે જ મુખ્ય કેન્દ્ર રહેશે। જહાં કમ વહાં હમ, ત્યાં પહોંચવાનું છે। તે તેની યોજના વિશે વાત કરી હતી। ભાજપનો વિસ્તાર કરવાનો આ અવસર છે, એના માટે કાર્યકર્તા કામે લાગી જાય, રાષ્ટ્ર માટે કામ કરવાનું છે। દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવેલ કે આપણો રોલ સંગઠનમાં ભૂમિકા શું છે તે નક્કી કરવાનું છે। ફૂલ ટાઈમ કામ કરે તેવા કાર્યકર્તાઓને જવાબદારી આપીએ। આપણો એક જ ગોલ રહેવો જોઈએ, નરેન્દ્રભાઈને 400+ સુધી બેસાડવાના છે। બૂથ સુધી સક્રિય કેવી રીતે રાખવો તે વિશે જાણકારી આપી હતી। પક્ષ આપણી પાસે અલગ વિઝનથી કામ માંગે છે। લાભાર્થીઓનો સંપર્ક કરવો, અભિપ્રાય લેવો, નાના સમાજમાંથી માંડી તમામ સમાજના આગેવાનો લોકોને મળવું, સંપર્ક કરવો વગેરે વાત કરી હતી। સંગઠનાત્મક વ્યવસ્થા વિશે વાત કરી હતી। સંયોજક જેડી પટેલે ચૂંટણીમાં બંને જિલ્લામાંથી જેની જવાબદારી સોંપવામાં આવેલ છે તેની પણ જાહેરાત કરી હતી અને જણાવેલ કે મતદાનથી માંડી વોટિંગ કરવા સુધીની જવાબદારી પૂરી કરવાની છે। આ પ્રસંગે બંને જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ કરેલ। બંને જિલ્લાના મુખ્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા।